સ્કીમના મુદ્દે સીઆઈડી ક્રાઇમે વધુ 5 જેટલા આરોપીને ઝડપી સ્ટાફની ધરપકડ કરવામાં આવી છે। પોન્જી સ્કીમમાં વધુ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમ એજન્ટ પાસે રહેલી વૈભવી કાર પણ જપ્ત કરશે। હવે સીઆઈડી ક્રાઇમની ગાજ બીજેડીના ગ્રુપના એજન્ટ અને સ્ટાફ પર પણ વરસી છે। વધુ 5 આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે। વિગતો મેળવીશું સંવાદદાતા દીપક પાસેથી। દીપક, વધુ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, શું અપડેટ છે? જે પ્રકારે બીજેડ ગ્રુપ દ્વારા જે પોન્જી સ્કીમ આચરવામાં આવ્યું અને હવે સીઆઈડી ક્રાઇમ જે છે તેની ગાજ પોન્જી સ્કીમના જે પણ સ્ટાફ અને એજન્ટો હતા તેના પર જોવા મળી રહી છે। અત્યારે હાલ સીઆઈડી ક્રાઇમ જે છે તેના દ્વારા વધુ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ભૂપેન્દ્રસિંહના એક એજન્ટ બાદ હવે 5 જે તેના સભ્યો હતા, સ્ટાફ તરીકે કામ કરતા હતા, તેની ધરપકડ જે છે તે કરવામાં આવી છે। જે આરોપીઓ ઝડપવામાં આવ્યા છે કે જે ત્યાં કામ કરતા હતા તેમાં વિશાલસિંહ ઝાલા, ગણપત, સંજય પરમાર, રણવીર મકવાણા, અંકિત દિલીપભાઈની ધરપકડ કરવામાં આવી છે। જે વૈભવી કાર લઈને તેઓ ફરતા હતા કે જે કરોડો રૂપિયાનું રોકાણ કર્યું અને તે જ રૂપિયાથી તેઓ વૈભવી લાઈફસ્ટાઈલ જીવતા હતા। જે કારો તેમના દ્વારા ખરીદવામાં આવી હતી તે પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવશે। એટલે કે હવે જે કાયદાનો સકંજો જે છે તે બીજેડ ગ્રુપના જે તમામ એજન્ટો જે આરોપીઓ હતા, સ્ટાફ તરીકે કામ કરતા હતા, તે તમામ પર જોવા મળશે અને વધુ આરોપી કે જે મયુર નામનો જે આરોપી હતું દર્જી, તેની ધરપકડ કર્યા બાદ તેનો સ્ટાફ જે છે તેની કરવામાં આવી છે અને હવે પોલીસ જે છે તે વધુ સક્રિય બની અને તપાસ કરી રહી છે। બિલકુલ દીપક, આભાર જાણકારી આપવા બદલ।